वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 51मो। भगवान पोताना प्यारा परमहंसोनी साथे कच्छनी भूमि पर विचरण करी रह्या छे। भगवान भूज थईने पछी त्यांथी मानकुवा, मांडवी, गजोड़, पुनड़ी बधा गामोमां विचरण करी रह्या छे। अने त्यांथी भगवान गई काले मैं कीधुं तो मानकुवानी वात। मानकुवा बहु प्रसादीनुं धाम अने त्यां पण खूब सारो सत्संग छे। कृष्णजी मूळजी बे बहु सारा सत्संगी नवा हरिभगत थयेला। बने मित्र हता, भाईओ नहोता, बने मित्र हता। पण एकबीजाने एवा करार करेला हता के तने भगवान मळे तो मने समाचार देजे, मने भगवान मळे तो हूँ तने समाचार दईश। एमां कृष्णजी ने भगवान मळी गया। गामे आव्या हशे, दर्शन कर्या हशे अदाभाई ने त्यां दरबार में, अने एने साक्षात्कार थई गयो, हृदय में निश्चय थई गयो अने एवो पागल बनी गयो। भगवान ना दर्शन करीने प्रीत थई गई। पण एने पेलुं याद आव्युं के मैं मारा मित्र ने वचन आप्युं हतुं के मने भगवान मळे तो हूँ एने जाण करूं एम। हाओ आ मित्रता पेली भोजाचारण ने माचा खाचर जेवी कि मने मळे तो तने कहूं, तने मळे तो मने कहेजे। ल्यो, कोई सारा संत मळे, सारा भगवान ना भक्त मळे तो आपड़ा जे संबंधी होय, आपड़ा मित्र मंडल होय, आपड़ा परिवारजनो होय, एने आपणे एने जाण करीने केता एने पण लाभ अपावीए। आपड़ा गुरुजीनो एक मंत्र छे जे आपणे बधाने आपे छे कि मने मळ्या जे महाराज। એટલે તમે યાદ કરતા હતા ને, હમણાં જ હજી 5 મિનિટ પહેલા એ કે ઉપેન્દ્રભાઈ દેખાતા નથી। મેં કીધું ઈ હોય તાર તમે ન હો ને તમે હોય તાર ઈ ન હોય। એટલે તે શાની વાત કરતો હતો? ગુરુજીની। તે ગુરુજી બધાય સંતો ભક્તોને એક સૂત્ર આપ્યું। શું? કે મને મળ્યા જે મહારાજ એ મારે સામા જીવને આપવા છે, એ મારું મિશન છે। આપણું મિશન શું હોવું જોઈએ? આપણને સારી વાલી વસ્તુ હોય ને એ આપણે બીજાને આપીએ। આપણા સગાવાલાને, આપણા મિત્ર મંડળને, આપણા પરિવારજનોને
આપણે ત્યાં સુધી પહોંચાડીએ. આ તો આંગળી ચિંધ્યાનું પૂન છે. સાનું આંગળી ચિંધ્યાનું પૂન છે. સારા માર્ગે વાળવા, સારી ઓળખાણ કરાવી, એના પરિચયમાં લાવવા, પછી એના પૂર્વના કર્મ પ્રમાણે, એની સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે કદાચ ન આવી શકે કંઈક એના પોતાની વિટંબડાના કારણે, તો એને મુબારક. પણ એનો અર્થ એ નહીં કે ભાઈ આપણે લોભી ન થવું કે આપણને મળી ગયું છે એટલે હવે આપણે કોઈને આપીએ જ નહીં. હાલતા ચાલતા કોઈ મળે, બે ભગવાનની સારા સંતોની આપણા સત્સંગની વાતો કરીએ ને એને ભાવ થાય અને જો જોડાઈ જાય ભગવાનમાં સંતમાં, તો એક બ્રહ્માંડ ઉગાયરાનું પુણ્ય મળે. કેટલું? સાગરમાં વાત આધારાનંદ સ્વામી લખી છે કે એકને ભગવાન સુધી પહોંચાડે, ભગવાનના સાધુ સુધી પહોંચાડે અને ભગવાન કે ભગવાનના સાચા સંતની ઓળખાણ કરાવે અને સત્સંગમાં જો એ પ્રયાણ કરે તો એ કરાવનારને એક બ્રહ્માંડ ઉગાયરાનું પુણ્ય થાય. બ્રહ્માંડમાં કેટલા જીવ હોય વિચાર કરો. બ્રાહ્મણો હોય, સાધુ સંતો હોય, બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ, કેટલા પુણ્યાત્માઓ હોય, કેટલા બીજા, અને બધાયનો ઉદ્ધાર કરે અને ઉગારી લે. એટલું પુણ્ય એકને ભગવાન ઓળખાવાથી થાય છે. બોલો. અને એ આપણને ભગવાને કોકને કોકને શક્તિ આપી હોય. સારી વાતો કરી કરીને પેલા કલ્યાણભાઈ હતા વંથલીના. કલ્યાણભાઈ તે ખેતરમાં કામ કરવા માટે મજૂર કરે ને મજૂરને લઈ આવે, જમાડે, કામ કરાવે, પણ કામ કરતા કરતા હારે હારે ફરે, એની હારે કામ કરવા લાગે, પણ કામ કરતા કરતા ભગવાનની વાતો કરે, ગુણાત્માનંદ સ્વામીની વાતો કરે, અને વાતો કરી કરીને જેટલા એને ત્યાં મજૂર આવે ને બધાને હરિભગત કરી દે. બોલો. અને પછી એમ કે લે આ ખર્ચી, જ્યાં સ્વામીના દર્શન કરી આવી, મહિનો રોકા જવો ન્યા. લ્યો, સ્વામી પાસે મહિનો રહે પછી રહેતો છે બાકી કઈ? એવો ભગવાનનો ભક્ત મુક્ત બનાવી દે. બોલો. પોતાને ત્યાં મજૂરી માટે આવેલા મજૂરને એકાંતિક હરિભગત બનાવી દેતા હતા કલ્યાણભાઈ. એવા તો કેટલાય સત્સંગી કરી દીધા ને કેટલાય સાધુ કરી દીધા. બોલો. વિચાર કરો. આ શક્તિ તો ભગવાને દરેકને આપી જ હોય છે, પણ ઘણા શરમાય, મુરજાય કે હારું કંઈક અવડું પડશે તો, કંઈક બીજું થાય તો બીક લાગ્યા કરે. હારા કામમાં શું બીક લાગવી? આપણે ખોટો પ્રચાર કરવો હોય તો બીવો. હા, કોઈનો પણ ખોટું હોય તોય ખોટો પ્રચાર ન કરાય. ખોટું હોય તોય ન કરાય. આપણા ઘરની ખોટી વાતો હોય આપણે ક્યાં પ્રચાર કરીએ છીએ? તો સત્સંગી કરાય જ નહીં. કલ્યાણભાઈ આવું કામ કરતા. લ્યો, એમ જ આપણા હરિભક્તો જો ને, આપણા ભગત દાદા છે, આપણા મહેશ ભગત છે, અમેરિકામાં પોતાને ખર્ચે પોતાની ગાડી, પોતાનું ડીઝલ, પોતાનું વાહન લઈને આજે ગામડે ગામડે ત્યાં અમેરિકાના શહેરે શહેરે ફરે છે અને ભગવાનની સાધુની મહિમાની વાતો કરે છે, સત્સંગ કરાવે છે, ઘણા જીવોને જોડી દે છે. એકાંતિક હરિભક્તો બનાવે છે. વિચારો. એમ કે છે જો ભગત દાદા ન મળ્યા હોત તો અમને આ સુખ કોણ આપત? આ ભગવાનનું, આ સત્સંગનું, આ સંતોનું, આ કથા વાર્તાનું, આ ભજનનું સુખ કોણ મળત? ક્યાંથી મળત? લ્યો, આ કામ કરે છે, કરી શકે. એક હાથે તાલી પડે નહીં, બે હાથે. એમ કૃષ્ણજીને ભગવાન મળ્યા માનકુવામાં, અને મન ગાંડું થયું. ઓહો હો હો, નિશ્ચય થઈ ગયો હૃદયમાં કા પ્રગટ ભગવાન છે. પણ એને યાદ આવ્યું કે મારા મિત્રે કીધું તું તને ભગવાન મળે તો મને કહેજે, મને ભગવાન મળે તો તને કહીશ. પણ આને તો ભગવાન મળ્યા. નાચતો કૂદતો ગયો એના મિત્ર પાસે. એ મૂળજી ક્યાં છો તું? આ બહાર નીકળ, બહાર નીકળ. કે કાં શું આટલો બધો ગાંડો ઘેલો થઈ ગયો? અરે મને ભગવાન મળ્યા. કે ભગવાન મળ્યા. હરખ તો જોવો. મનુષ્ય દેહ પામીને જેને મળવું તું એ આજ મળ્યા કે ન હોય? કે તું ખોટું બોલસ? કે ના ના, ખરેખર મને ભગવાન મળ્યા. કે જો તને ભગવાન મળ્યા હોય તો તું અહીં નો હો, ભગવાન પાસે આવો. હું કીધું? તો અહીં શું કામ આવ્યો તું? પણ તે ભાઈ કીધું તું ને મને કહેજે એટલે હું તને કહેવા આવ્યો છું, બાકી અહીં રહેવાનો નથી. આપણે નક્કી કરી નાખ્યું ભગવાન મળે તે દી એક દી સંસારમાં નહીં રહેવાનું. લ્યો, બસ ભગવાન પાસે.
ભગવાન પાસે બે જણા દોડતા ગયા, પ્રભુ તમારી સેવામાં રાખી લો, તમને અમે છોડવાના નથી, અમે નક્કી કરી નાખ્યું છે, અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી, અર્થ સિદ્ધ થઈ ગયો, હવે આ દેહ તમારા માટે, આત્મા તમારા માટે. તો મહારાજ કે બહુ સારી વાત છે, પણ ઘેરે પૂછીએ એવા પરમિશન તો જોઈએ ને, અમે તમને રાખી લઈએ, હાલો અમારે તો જરૂર જ છે. પણ પછી ત્યાંથી હુલડ આવે, તોફાન થાય, અને પછી જેમ તેમ વાતાવરણ, ઈ અમને ન પોહાય. માટે બે જણા ઘેરે જાઓ અને બે રજા ચિઠ્ઠી લઈ આવો કે ભાઈ અમને રાજી ખુશીથી અમને રજા આપેલી છે, બધું લખાણ હોય, પછી અમે વાંચીએ કે ના ના હવે વાંધો નહીં, તો પછી અમે લઈ જઈએ. તમે કયો તો સાંખ્યોગી બનાવીએ ને તમે કહો તો સાધુ એ બનાવીએ, ચિઠ્ઠી રજા વિના નહીં. મહારાજે કસોટી કરી જુઓ. બંને જણા ગયા ઘેરે પોતપોતાને, એના પત્ની પરણેલા હતા બે જણા. એ કે છે ભાઈ રજા ચિઠ્ઠી લખી દે. હાલ શેની રજા ચિઠ્ઠી? તો કે છે કે હવે સાધુ થવું છે, ભગવાનની સેવામાં, હવે અહીં સંસારમાં ઘરમાં રહેવું નથી. વેતો થા કે રજા ચિઠ્ઠી દેવા હાટું પરિણો તો તું, અને જેમ ફાવે લીધા બેવને. એ તો આજે નહીં મળે, કાલે નહીં મળે, કે ધંધે લાગી જા, કે આ બધું આ ઘર પરિવાર મૂકીને જતા શરમ નથી આવતી? એમ કરીને તતડાવ્યા. ત્યાં તો મહારાજ બીજે વયા ગયા, ત્યાંથી માંડવી વયા ગયા, ત્યાંથી ગજોડ વયા ગયા, ત્યાંથી પુનડી વયા ગયા, ત્યાંથી દ્રોણ વયા ગયા, ત્યાંથી તેરા વયા ગયા, ત્યાંથી કાળા તળાવ વયા ગયા, ત્યાંથી પાછા ફરતા ફરતા જુનાગઢ પોઈ ગયા, ત્યાંથી ઠેઠ ગઢડે પોઈ ગયા. આવડા પાછળ પાછળ રજા ચિઠ્ઠી કાંઈ લીધા વગર, કશું નહીં. રજા ચિઠ્ઠી તો આપી જ નહોતી, પણ એ ભગવાનને હોદતા 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 ગરડે આવ્યા બે જણા. મહારાજ પાસે દંડવટ કર્યા. લે મહારાજ કે આવી ગયા, સારું થયું, લો બહુ સારું થયું, લાવો લાવો ચિઠ્ઠી લાવો જલ્દી. ચિઠ્ઠી ક્યાં હતી? મહારાજ ચિઠ્ઠી નથી મળી. તો અઘરું, ચિઠ્ઠી લાવો. મહારાજ ચિઠ્ઠી દેતા નથી, રજા ચિઠ્ઠી નથી મળતી. તો હું અહીં દોડ્યા આવ્યા પાછળ પાછળ, કેટલા દીથી રખડો છો? કે હવે મહારાજે તતડાવ્યા બરાબર, જોજો આ કસોટી થાય તારે. નહીતર બીજા હોય તો કે એટલે હવે ચિઠ્ઠીની શું જરૂર છે, તમે જુવાન જોત જેવા છો, લડી લ્યો ને તમારે. મહારાજ કે જોઈએ શું કરે છે, અને લેવા તો દો. હવે એકવાર એને નિષ્ઠા થઈ છે એટલે બીજા ભગતને ખબર પડે ને કે નિષ્ઠા કોનું નામ કહેવાય. મહારાજ કે રજા ચિઠ્ઠી વગર તો નહીં. મહારાજ તો પછી અમે હવે પ્રાણ ત્યાગી દેશું. એમ તો બહુ સારું કે લ્યો. અરે મહારાજે બે ચાર પાડાને બોલાવ્યા કે આ તો હરા ગાંડા થયા છે, ક્યારેક આબરૂ કાઢશે આપણી હોય, અને આખું ગામ માનકુમાં ઉમટશે ને અહીંયા આવશે, બધું હલ્લો બોલાવશે, અને ગામમાં બધું તોફાન થાય અને આબરૂ આપણી જાહે. માટે આ બે જણાને કાઢી મૂકો જાવ ગરડાની બહાર. કે અને ચાર પાંચ પાડા ભાઈ આવ્યા, લોટકા હરકે હરકા, બે જણાને બાથમાં ઘાલીને કરી દીધો ઘા. ઘેલાને સામે કાંઠે મૂકી હવે જાઓ, જ્યાં જાવ ત્યાં. મહારાજ ના પાડે છે તો કે તમને કઈ શરમ બરમ નથી કઈ? બેન તતડાવ્યા, અપમાન એવું કર્યું. પણ આવડા બે ખરેખર હવે ઓળખી ગયા હતા, ભગવાન મળી ગયા પછી બાકી રે ગમે એમ કરે તોય. ભગવાન મળી ગયા તે ન્યામ હાથ લાંબા કરી કરીને કીર્તન ગાય. હા, ઊંચા હાદના એવા ખરેખરા બે જણા, અને ન્યા કીર્તન ગાય. આ બાજુ અક્ષરોડીમાં મહારાજનો ઢોલિયો ધ્રુજ એવો આખો. અને મહારાજે બૂમ પાડી, ભગુજી રે ભગુજી ક્યાં? ઈ કે પેલા ઘેલાને કાંઠે સામે બેઠા બેઠા ન્યા છે ને કીર્તન ગાય છે ને, એ મારો ઢોલિયો ધ્રુજે છે, માટે એને ન્યાથી કાઢી મૂકો. છેટા કાઢો કે અહીં જો આખા ગઢડાના સીમાડામાં ન હોવા જોઈએ. અને 8-10 પાડા ગયા. હો તમારી જાતના ભગવાનને હોવા નથી દેતા. ભાગો અહીંથી. ઠેઠ નાળિયેરી ડુંગળા સીમાડાની બહાર કાઢી મૂક્યા. તે ન્યા બેઠા બેઠા ભજન કરે, કીર્તન ગાય, લાંબા ઢાળના. હો મહારાજ કે મારી ઊંઘ આને હરામ કરી નાખી, હવે આ હોવા નહીં દે આપણને. કે એલા થોડા જાજા પાળા ભેગા થાવ. એ 25-50 પાળા ભેગા થયા. જાઓ કે ત્યાંથી કાઢી મૂકો. કે
કચ્છ ભેગા કરી દો કે પાછા જ્યાંથી આવ્યા ત્યાં મોકલી દો. અને આ લોકો ગયા હો. એ બે જણા કીર્તન ગાતા હતા ને એ બૂમ પાડીને તો બે જાય કે બોલો, અને કે હવે અહીંથી ઉપડો છો કે. અને આ બે જણા ભાઈ માળું કચ્છી માળું વીફરા બે હામા થયા. તમારી જાતના ઘેલાને કાંઠે અમે હતા તોય તમને નડતા હતા, આખા ગઢડાના સીમાડાની બહાર નીકળે તોય તમને નળીએ છીએ. હા તમે અમને શું સમજો છો, અમે કચ્છી માળું. આમ જો હવે કઈ એક પગલું આગળ ભર્યા છો કે કાંઈ કાકરી કરી છે ને તો નાળિયેર ફોડે ને એમ માથા ફોડી નાખશું બે જણા ભેગા થઈને. તે પાળા બધા બી ગયા. તે ભાઈ વા દોડતા દોડતા હો, દોડતા દોડતા આવ્યા. મહારાજ મહારાજ હવે ત્યાં જવાય એવું નથી, હવે એ તો મરણિયા થયા જ કે. હું કીધું મરણિયા થયા છે કે. હા હા હા. ને તે દિવસે મહારાજ કે તો પછી એને પ્રેમથી બોલાવી લાવો, જાઓ અહીંયા બોલાવી લે બે જણાનો. મહારાજ કે તો હવે તમને રજા નથી આપતા તો તમારા હગાવાલાને અહીં તેડાવો, એના બેયના ઘરના અહીં તેડાવ્યા કે હવે આનું શું કરવું છે કયો હાલો. એના પત્નીઓ બધા આવ્યા હગાવાલા. તે એ તો બધા કોઈ સત્સંગ નહોતો. એ કે આજે નહીં કાલે નહીં, રજા ચિઠ્ઠી નથી આપવાની એટલે પતી ગયું. પછી મહારાજ કે તમે એકાંતમાં જઈને મળી લો, જાઓ મળી લો બે જણા. પછી મળી લીધું ત્યાં, કીધું કે ભાઈ હવે અમને રજા ચિઠ્ઠી કે પ્રેમથી આપી દો, અમે કઈ તમારા લાયક. પણ પેલાને આશા ખરી ને, સમજ્યા, ભોગ વિલાસની આશા ખરી ને. ત્યાંને ખબર પડી તે બે જણાએ હથિયાર લીધા હો. અને ન્યાને ન્યાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઇતિહાસ લખ્યો સંતોએ કે ભીષ્મ ક્રિયા કરી નાખી. બરાબર લોહીની ધાર થઈ. અને પેલા હગા વાલા હતા ને બધા, એ બધા બી ગયા મારા બેટા. અને આ શું કર્યું, પેલી પત્નીઓ તો ભાગી હો. હવે ક્યાં આને મરી જાય તો ઘરમાં ન કરવા દઈએ, મૂકીને વહી ગઈ. અને મહારાજને કહેતી કે આ અમારા કામના નથી કે, હવે આને તમારે જ્યાં નાખો એ નાખો, અમારે જોતા જ નથી કે. વયા ગયા બધા હગાવાલા. હા બે જણાઓ. અને એમ કહેવાય ઘેલાને સામે કાંઠે. પણ મહારાજે કીધું આને તો ભારે કરી. પછી એ પાછા એને અદાભાઈને બોલાવ્યા, એને લઈ ગયા, એની ચાકરી કરાવી, હાજા કર્યા. પછી બધાએ પ્રાર્થના કરી. પછી મહારાજે કીધું ઓહો, એક જેને પુરુષોત્તમની હૃદયમાં આત્મામાં નિષ્ઠા થઈ જાય એ ક્યાં સુધી કરી શકે જોત કરે. એટલે લોયાના ત્રીજા વચનામૃતમાં મૂળજી કૃષ્ણજીની વાત મહારાજે લખી કે જેને ભગવાનનો અને ભગવાનના સાધુનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને અર્થે સાધુને અર્થે શું ન થાય. અને લોકલાજની તો ત્યાગ કરી, પણ પરણેલ પત્નીઓનો ત્યાગ કરી દીધો, ઘર બારનો ત્યાગ કરી દીધો, સંસારનો ત્યાગ કરી દીધો. અને અમારી પાછળ પાગલ બન્યા. જો આ મૂળજીના કૃષ્ણજી છે. મહારાજે બેને હાજા કર્યા અને બે જણાને દીક્ષા આપીને સાધુ કર્યા. એકનું નામ કૃષ્ણાનંદ સ્વામી નામ પાડ્યું ને બીજાનું નામ કંઈક બીજું નામ પાડ્યું છે. આ બે જણાને સાધુ કર્યા. પછી લ્યો આ માનકુવાના હતા. માનકુવામાં બહુ એક લીલા બીજી એક બની, તમને કહી દઉં, બહુ ચમત્કારી લીલા છો. મહારાજ બહુ રહેતા ત્યાં, પ્રેમી ભક્તો હતા. એમાં એક બેન હતા સત્સંગી થયેલા ખરેખરા. એને ઘેરે મહારાજ થાળ જમવા ગયા. સમજે, મહારાજ થાળ જમતા હતા. પછી મહારાજે જમતા જમતા વાત કરી બેનને કે અમારે ભુજ જવું છે, કે અહીંથી માનકુવાથી ભુજ જવું છે. તે કોઈ ભોમ્યો હોય તો મોકલો ને, આ રસ્તો કઈ મેં જોયો નથી, આ ગાડા રસ્તેથી કંઈક ભૂલો પડું. હવે પેલા બેન તો સમજી ગયા કે આ પુરુષોત્તમ નારાયણ છે, આ તો ભગવાન છે. હા એ થોડા ભૂલા પડે, પણ આપણી પાસે કઈક સેવા લેવી છે. મહારાજ ભુજ માટે ભોમ્યો બીજો તો અહીં કોને ગોતવા જાવ, મારો એક દીકરો છે કે 16 વર્ષનો દીકરો છે, એનું નામ નાથો. પણ નાથો છે ને દીકરો એનો બે આટા થોડાક ઓછા, સમજ્યા.
ભોળો બિચારો અને થોડી મંદ બુદ્ધિનો. એટલે એની માં એને હાચવે અને વારે વારે ભગવાનની વાતો કરે કે સ્વામિનારાયણ ભગવાન છે. ગામમાં લોકો સ્વામિનારાયણ ભગવાન છે વાતો કરે. અને બૂમ પાડી એની માએ, નાથા. નાથો કઈક રમતો છે ફરતો છે, બોલાવી લેવા દોડતો આવ્યો નાથો. હા માં. જો આપણે ઘેરે ભગવાન આવ્યા છે. હા તું કેતી હતી ઈ જ ભગવાન છે આ? હા ઈ જ છે. એક તારે સેવા કરવાની છે. હું ઈ કે આ ભગવાને છે ને ભૂત જોયું નથી ને, તો આને ભુજ સુધી ભુજનો માર્ગ બતાવવા અને ભુજ બતાડવા હાટું રસ્તો બતાડવા માટે તારે હારે જ આવવાનું છે કે. એમ તો બહુ સારું, લ્યો હું જાઉં કે માં. એમાં હું કે જો આ માણકી ઘોડી છે એના ઉપર ભગવાનને બેહાડજે અને તું આગળ આગળ ચાલજે, પાછળ માણકી હાલશે. પણ જો ભૂલો પડતો ન હો ક્યાંય, મહારાજને ઠેઠ મૂકી આવજે. કાંઈ વાંધો નહીં, તું તારે કે માં ચિંતા શું કરસ કે ભગવાનને ઠેઠ ભૂત પગાડી આવું. અને મહારાજ તો પછી પરવારીને માણકી ઉપર અસવાર થઈ ગયા અને ઈ નાથાએ હરખ પકડીને આગળ આગળ નાથો હાલે, પાછળ પાછળ ભગવાન હો માણકી ઉપર. યાઘેરેક બરાબર ગયા, ગામની બહાર નીકળ્યા એટલે પછી ધીરે ધીરે માણકી ઊભી રાખી. મહારાજ કે શું થયું નાથા? કે મહારાજ એક પ્રશ્ન પૂછવો હશે તમને. બોલ ને કે. તો ગામમાં બધા તમારી વાતો કરે છે, શું કે છે? તો કે સ્વામિનારાયણ ભગવાન છે કે. મહારાજ હસવા માંડ્યા. તને શું લાગે છે? મને તો પછી જે લાગે તે, પણ તમે કયો, તમે ખરેખર ભગવાન છો? મહારાજ કે તારે કેટલી આંખો? તો કે બે. જો મારે બે આંખો. તારે કેટલા હાથ? તો કે બે. જો મારે બે હાથ. તારે કેટલા પગ? તો કે બે. જો મારે બે પગ. તને ભૂખ લાગે? તો કે હા. તો મને લાગે. તું બીમાર પડે? તો હા. તો કે હું બીમાર પડું. તું સમજો કઈ? હું તાર જેવો જ હું છું, હું કઈ ભગવાન નથી. હા તો બરાબર. નહીતર તો તમને ખબર ન હોય ભૂતનો માર્ગ, મને હું કામ હારે લ્યો? લે વળી આઘેરે અડધો કલાક આમ હાઈલા, થોડાક આઘેરે ગયા ત્યાં વરી માણકી ઉભી રાખી. મહારાજ હજી મનમાં કઈક થયા કરે છે. હારું મારી બા ખોટું ન બોલે એમ. હું કીધું? મારી બા એવું કહેતી હતી કે સ્વામિનારાયણ ભગવાન છે. ખરેખર તમે ભગવાન છો? વરી મહારાજ ઈશા. મહારાજ કે પણ તું નાથા ભૂલી જાસ ઘડીએ ઘડીએ. મેં કીધું નહીં તારે કેટલી આંખો, તારે કેટલા પગ, તારે કેટલા હાથ? મારે જો હરખું જ છે ને, આપણે બે હરખા જ છીએ. તો આપણે બે હરખા હોય ને હું નીચે હાલું ને તમે ઉપર કેમ બેઠા છો? લે તો તમે હેઠા હાલો. મહારાજ કે પણ છતે માણકીએ થોડું હેઠું હલાય. વરી ત્યાં મહારાજ ત્યાં ઓકળો આવ્યો અને ઓકળામાં આજે ડેરી છે પ્રસાદ, ત્યાં એક મંદિર જેવું. મહારાજ કે મહારાજ નીચે ઉતરી ગયા. મહારાજ કે કામ કર, હું અહીં બેઠો છું. આમ ડેરી થોડીક છેટીને બાજુમાં મોટું તળાવ. એ કે આ તળાવમાં માણકીને થોડું પાણી પાતો આવી જા. હારું. એ તો હરક. મહારાજ કે ભાઈ જો હું અત્યાર સુધી હું માણકી ઉપર બેઠો, હવે થોડી વાર તું બે. તું થાકી ગયો ને, પાણી પાવા જા, ત્યાં સુધી માણકી ઉપર બે જા બસ. હા તો બહુ સારું. માણકીએ ચેડા નાથા લાલ. નાથો માણકી ઉપર બે ગયો. માણકી હાલી. એ પાણી પાવા તળાવને કાંઠે ગયા. ની તળાવના અંદર થોડીક માણકીને લઈ જવી પડે ને પાણીમાં, પણ અંદર થોડો કાદો હતો, સમજા પેલું ગારો. માણકીને અંદર નાખી, ઘૂંટણ સુધી પાણીમાં ગઈ ને પછી પાણી પીતી હતી. પણ કોણ જાણે ભગવાનને કરવું, માણકી ધીરે ધીરે પાણીમાં અંદર ઉતરતી ગઈ. પાણી ધીરે ઉપર મીંડું આવવાનું, માણકી અંદર જવા માંડી. ધીરે ધીરે આમ જેમ નીકળવા, તમને ખબર ને ગારામાં જેમ નીકળવા બળ કરો ને એમ વધારે અંદર ખૂદતા જાઓ. એ માણકી ખૂદતી ગઈ. ધીરે ધીરે માણકીને પેટે પાણી આવી ગયું. ધીરે ધીરે માણકી મીંડી ડૂબવા. ધીરે ધીરે નાથો મીંડો ડૂબવા. તે બે ના માથા બહાર રહ્યા ખાલી, બાકી બધા ડૂબવા માંડ્યા. હા ને નાથાને થયું કે હવે તો મરી ગયા, મને કઈ તરતા આવડતું નથી અને માણકી ડૂબે ભેગી હું ડૂબીશ. હા ને આમ પાછું વળીને જોઈ તો છેટે આમ ડેરીને કોટે મહારાજ આમ લાંબા પડખે આમ બેઠા હતા ને. અને નાથાએ બૂમ પાડી, હે મહારાજ દોડજો કે નહીં તે ડૂબી જઈશું અમે. અને ભગવાને શું કર્યું?
આમ હાથ લાંબો કર્યો ને ન્યાથી આમ લાંબો હાથ કર્યો ને તે હાથ ઠેઠ માણકી સુધી પોગી ગયો. એ નાથાને માણકીને એક હાથે પકડ્યા અને આમ ઝાડકો માર્યો ને તે નાથાને માણકી હોતા બેવને કાંઠા ઉપર મૂકી દીધા અને આને નજીક આમ આમ પોતાની હગી આંખે જોયું. નાથાનું તમરા ખાઈ ગયું મગજ થોડી વાર તો. પછી ધીરે રહીને આવ્યો મહારાજ પાસે. મહારાજ પાસે આવીને કઈ બોલે ચાલે. મહારાજે જોયા કરે કે નાથો નક્કી કઈક પરચો પુરુષિયા જ. અને નાથાએ પેલી માણકીની પેલું હતી ને પેલી શું કે ને હરક કાઢી અને બેવડી કરી. મહારાજ પાસે ગયા. જો મહારાજ હવે આ છેલ્લી વોર્નિંગ છે, જે સાચું હોય કહી દેજો. આ હરક તમારી માસી નહીં થાય, બાઈ નહીં થાય અને હગી નહીં થાય, કાંઈ નહીં થાય. આ હવે વીંજી દેવાનો છું. હવે જે પ્રશ્ન પૂછું ને એ સાચો જવાબ દઈ દેજો. મહારાજને થયો આ અડધા મગજનો માણસ છે, આનું કઈ નક્કી નહીં, આવડો આ ફેરવી નાખે હો આ. તે મહારાજ કે શું છે બોલ તારે. કે મેં તમને રસ્તામાં 2 વખત પ્રશ્ન પૂછ્યા કે તમે ભગવાન છો, હવે સાચું હોય કહી દેજો. ના થાય નજર જોઈ લીધો એટલે હવે તો મહારાજ કે હવે મારે કઈક કેવું પડે. મહારાજ કે નાથા 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 7 વખત હું ભગવાન છું, ભગવાન છું, ભગવાન છું કે. ત્યારે નાથો પગમાં પડી ગયો ને રાઈસને નાખી એક બાજુ. તે અત્યાર સુધી હું કામ મને અંધારામ રાખો છો કે. હે ભાઈ નાથાને મોજ કરાવી. નાથો હારો ભગત થયો. હે ભગવાન જેને સિલેક્શન કરે તમે વિચાર તો કરો. કેવા કેવા જીવની એકલા મહારાજ ન્યા જઈ આવા જીવના હૃદયમાં નિષ્ઠા કરાવે. હે અને ઘણી વાર પોથી પડેલા પંડિત પણ રખડી જાય ને ભટકી જાય. બોલો. હે એક આવી કથા છે ને ઝાલાવાડમાં બનેલી, મેં સાંભળેલી છે એટલે તમને કહું કે ત્યાં ઝાલાવાડમાં છે ને મારા સભા ભરીને એક ગામમાં બેઠા છે. ના ભૂલતો તો મેથાણ કે કોઈ ગામમાં હતા. અને ન્યા કોક પટેલ અભણ બિચારા અને ભણેલા નહીં કાંઈ, બહુ જાજુ જાણે નહીં, ખેતીવાડી કરે ને એ બાવળિયાની હોયરા વગરની હોટી લઈ આવ્યા કાંટાવાળી. અને મહારાજની ભર સભામાં કે મહારાજ આજ તમને મારવા છે કે. લે બધાની વચ્ચે હો, બધા નથી આરો હાચન મારશે કે. 2-4 જણા ઉભા થઈ ગયા. મહારાજ કે બેહો બેહો, ભલે મારે. કેમ ભાઈ પેલા તો પ્રશ્નનો જવાબ તો દો. મારવા છે એટલે કઈ કારણ હોય તો મરાય ને કે. હું કીધું કઈ કારણ હોય તો મરાય ને. તે કે મારવા એટલે છે કે તમે અમારી જાત આરે પક્ષપાત કર્યો છે. હું કીધું તમે અમારી જાત આરે, તમારી જાત કે અમે જાત પટેલ છીએ કે અમે પટેલ કે કણબી છીએ કે કણબી. હા અમે કણબી છીએ કે. તો મેં ભગવાન કે મેં શું ભાઈ આ પક્ષપાત કર્યો છે કયો, તમે સુધારો કરી નાખશું કે. ઈ કે સતયુગ થી માંડીને અત્યાર સુધી વેદ વ્યાસે ઘણા પુરાણો લખ્યા, અમે કથાએ ઘણી સાંભળી, ભાગવતની રામાયણની. એમાં ક્ષત્રિયોના નામ એટલા બધા લખ્યા, બ્રાહ્મણોના નામ લખ્યા એટલા બધા, ઋષિ મુનિઓના નામ એટલા બધા લખ્યા. અરે ત્યાં સુધી ઠેક પેલા ખારવા હતા ને માછીમાર, ખારવાના નામ લખ્યા. આખી રામાયણમાં, મહાભારતમાં, ભાગવતમાં ક્યાંય કણબીનું નામ નથી કે. એ મોટો અન્યાય નો કર્યો અમારે રે કે. એનું શું કારણ? મહારાજ કે આ તો હારું મારા મગજમાં નથી આવ્યું. અમારા કણબીનું ક્યાંય નામ કેમ નહીં કે ભાગવતમાં ક્યાંય છે કે. અરે પેલા ગોવાળિયાના નામ લખ્યા કે. બોલો. આ હીરોના નામ લખ્યા, અમારા કોઈના નામ છે કે ક્યાંય? બોલો. મહારાજ કે એ વાત તમારી મુદ્દાની છે. મહારાજ કે પણ હવે ક્યાં મોડું થઈ ગયું, હજી લખી નાખીએ તો જ બરાબર, નહીતર તો આ કાંટાવાળી હોટી. પછી મહારાજે સભામાં સંતો સામું જોયું હો, અને નિષ્કુળાનંદ સ્વામીએ ભાઈ કણબીઓની હારમાળા ગોઠવી દીધી હો. આખા ભક્ત ચિંતામણીમાં જાજા હરિભગત કોઈ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં
વધારેમાં વધારે સત્સંગી હરિભક્તો કોઈ હોય મોટી સંખ્યામાં તો એ કણબી પટેલ. કણબી પટેલનો જ સત્સંગ થઈ ગયો. બોલો, ભગવાને એકના જોવો તો ખરા, હથેળીમાં લઈ લીધા, હૈયાના હાર બનાવી દીધા. હે ન્યા જ કર્યો મહારાજ કે પેલા એટલે જ કીધું ને કે હજી તમે એ બાજુ જ જાઓ છો કે અમારી બાજુ વળશો ક્યારે કે લ્યો. આ તો એક રમૂજી કથા છે, આનંદ કરવા, પણ ભગવાને કેવી કરુણા કરી કે કેવા કેવા સ્તર ઉપર જીવ હતા અને એને ભગવાને ઉચકીને અક્ષરધામના અનાદિ મુક્તો બનાવી દીધા. હે આ ભગવાનની કરુણા છે, આ કૃપા છે. નહીતર તો આપણું કરોડ જન્મે કલ્યાણ ન થાય. હે આપણને જ્ઞાન શું હોય ઉપનિષદનું, વેદનું? વેદનું પુસ્તકનું કયા કલરનું પૂઠું છે એ ખબર ન હોય. એમાં આપણે સાધન શું કરીએ? પણ આ સંતોને ભાઈ ગામડે ગામડે ફેરવા અને બધાને ભગવાનનું જ્ઞાન આપ્યું. આજે 200 વર્ષના ઇતિહાસમાં જો તો ખરા વિશ્વવ્યાપક બની ગયું. વિશ્વવ્યાપક બની ગયું. આમ છેલ્લો ભગવાન માનકુવાથી માંડવી ગયા અને ગજોડ પુનડી ગયા અને ત્યાંથી કાળા તળાવ દોણ તેરા ગામમાં ગયા. લ્યો ભગવાન તેરા ગામ પ્રસાદીનો કચ્છમાં. તેરા ગામમાં ભગવાન કે એક કથા એવી આવે છે, તેરા ગામમાંથી મહારાજે આખા સત્સંગમાં જેટલા ગામડાઓ ને જેટલા નગરો ને જ્યાં જ્યાં સત્સંગ હતો, જ્યાં જ્યાં હરિભક્તો ને સંતો રહેતા હતા, બધાને કાગળ લખ્યો. અને કાગળમાં શું લખ્યું ખબર છે? કે મારા આશ્રિત ગ્રહી ત્યાગી જે કોઈ હોય એને 1 મહિનો અવશ્ય સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી. કન્ટિન્યુ 1 મહિનો તો વર્ષમાં એનો સમાગમ કરવો, આવું કાગળમાં મહારાજે લખેલું. એ મુક્તાનંદ સ્વામી કેવી વાતો કરતા છે વિચાર કરો. તે ભગવાને ભલામણ કરી. બોલો, વર્ષમાં ઓછામાં ઓછું 1 મહિનો તો દાદા ખાચર તો રોજ સ્વામી પાસે સત્સંગ કરતા, એટલે તો દાદા ખાચર કહેવાના. હા, દાદા ખાચરના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સાગરની અંદર આધારાનંદ સ્વામીએ કથા લખી, પ્રારંભ કર્યો, દાદા ખાચરને શ્રોતા બનાવ્યા અને વક્તા સ્વામીને બનાવ્યા. મુક્તાનંદ સ્વામી આખો સાગર ગ્રંથ લખ્યો. એવા મોટા મોટા સંપ્રદાયમાં મોભ જેવા કહેવાય ને, મોટા મોટા કે ને થાંભલા જેવા હરિભક્તો હતા. એ પછી જોબન પગી હોય કે સુંદરજીભાઈ હોય કે અહીંના પછી ભાલચંદ્ર શેઠ હોય સુરતના, હરદેશજી કોટવાલ હોય કે સયાજીરાવ ગાયકવાડ સરકાર હોય, બધાને કંઠી પહેરાવી સદગુરુ મુક્તાનંદ સ્વામીઓ. બધાને મોટા મોટા ગોંડલ નરેશ હોય કે જુનાગઢના કે કોઈ પણ મોટા મોટા આજુબાજુની પંથીના કે ઠેક દ્વારકા સુધીમાં મોટા મોટા હરિભક્તોને મુક્તાનંદ સ્વામી સૌથી વધારે કથા કરી હોય, ભગવાનની ઓળખાણ કરાવી હોય, વધારે વધારે વિચરણ કર્યું હોય અને ભાગ મહારાજમાં જોડ્યા હોય તો મુક્તાનંદ સ્વામી. ગુણાત્માનંદ સ્વામી એમ કીધું, મુક્તાનંદ સ્વામી જેવા સંત, મુક્તાનંદ સ્વામી 2000 માણસોની સભા ભરી હોય અને સ્વામી કથા કરે, ભગવાનની વાતો કરે અને 2000 માણસના મગજમાં જુદા જુદા પ્રશ્નો ઉત્પન્ન થયા હોય તો સ્વામી જો 1 કલાક કથા કરે ને તો 2000 માણસોના પ્રશ્નોના સમાધાન થઈ જાય. એવા અંતર્યામી પુરુષ હતા. વાતો પણ એવી કરતા. તેરા ગામની અંદર ભગવાને પત્ર લખી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ભાર આપીને આજ્ઞા કરી. યા તેરા ગામ. પછી ભગવાન ત્યાં બધા ગામોમાં સુખધામ ઘનશ્યામ પ્રભુએ હરિભક્તોના ઘેર ઘેર પધરામણી કરીને ધરતીને પાવન કરી. ભીતર કરી ઈચ્છા ભગવાના, અબ સોરઠ જીરણગઢ જાના, સંત મિલાઈ મહોત્સવ કરના, मतवादी को अहम पद हरना, यो कही कुमकुम पत्री लिखाई, देश देश हरिजन को પઠાઈ. પછી ભગવાન ત્યાંથી વિચરણ કરતા કરતા અંતરમાં ઈચ્છા કરી હવે સોરઠ દેશમાં જુનાગઢ જવું છે અને ત્યાં સંતોને તેડાવી મહોત્સવ કરીને મતવાદીઓના અભિમાનને હરવું છે. પછી આ વાત સૌને કહી કુમકુમ પત્રિકાઓ લખાવી, દેશ દેશના હરિભક્તો પ્રત્યે મોકલાવી. એમાં એવું લખાવ્યું કે બધા હરિભક્તો જુનાગઢ આવજો,
જ્યારે ચૈત્ર સુદ પૂનમ આવશે ત્યારે અમે જુનાગઢ આવશું અને મોટો મહોત્સવ કરશું. તેથી હું સૌ નર નારીઓએ ત્યાં આવી જવું. પછી શ્રી હરિ પ્રિયજનોની આશા પૂર્ણ કરવા માટે હાલાર પ્રદેશમાં પધાર્યા. ત્યાંથી ફરી વખત અવિનાશી પ્રભુ પવિત્ર ધોરાજીપુરમાં આવ્યા. ધોરાજીમાં થોડા દિવસ રહી કરુણાનિધિ મહારાજે ત્યાં ઘણી લીલાઓ કરી અને પછી પ્રભુ પ્રવાસ કરીને જુનાગઢ દેશમાં જુનાગઢ શહેરમાં પધાર્યા. હવે જુનાગઢ રાત રોકી દઈશું, કાલ જવા દઈશું આગળ, કારણ કે ત્યાં થોડી લીલા વધારે કરવાની જરૂર છે. હા, જુનાગઢમાં ભગવાન પધાર્યા છે. બધા હરિભક્તોને જ્યાં જ્યાં કાગળ લખ્યા છે બધા સંઘના સંઘો બધા ત્યાં ભેગા થાય અને ભગવાન ત્યાં મોટો ઉત્સવ કરશે ચૈત્રી પૂનમનો. એની કથા આવતીકાલે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.